પેલો મસાય અવતાર ધરો શ્યામ શા માટે વાલા પેલો મસાય અવતાર ધરો શ્યામ શા માટે મારે મારવો તો શંખાસુર અર્જુન એ માટે મારે મારવો તો શંખાસુર અર્જુન એ માટે વાલા શંખાસુરને તમે માર્યો શ્યામ શા માટે વાલા શંખાસુરને તમે માર્યો શ્યામ શા માટે લઈ ગયો તો બ્રહ્માંડ વેદ અર્જુન એ માટે લઈ ગયો તો બ્રહ્માંડ વેદ અર્જુન એ માટે વાલા બીજો કુરમાય અવતાર ધરો શ્યામ શા માટે વાલા બીજો કુરમાય અવતાર શ્યામ શા માટે મારે વલોવતા સાત સમદર અર્જુન એ માટે મારે વલોવતા સાત સમદર અર્જુન એ માટે વાલા સાતય સમદર ને વલોવિયા શ્યામ શા માટે વાલા સાતે સમદર ને વલોવિયા શ્યામ શા માટે મારે તારવતા ચૌદર તન અર્જુન એ માટે મારે તારવતા ચૌદર તન અર્જુન એ માટે વાલા ત્રીજો વારાય અવતાર ધરો શ્યામ શા માટે વાલા ત્રીજો વારાય અવતાર ધરો શ્યામ શા માટે મારે ગગન ચડાવવાની અર્જુન એ માટે મારે ગગન ચડાવવાની અર્જુન એ માટે ભલા તમે શા માટે વાલે ગગન ચડાવવાની અર્જુન શા માટે કઈ પૃથ્વી જાતિ તિરસા પાળ અર્જુન એ માટે પૃથ્વી જાતિ તિરસા પાળ અર્જુન એ માટે વાલા સોથો નૃસિંહ અવતાર ધરો શ્યામ શા માટે વાલા સોથો નરસિંહ અવતાર ધરો શ્યામ શા માટે મારે મારવો તો હિરણ્યાક્ષ અર્જુન એ માટે મારે મારવો તો હિરણ્યાક્ષ અર્જુન એ માટે હિરણ્યાક્ષને માર્યો શ્યામ શા માટે વાલા હરણાતે કંસને માર્યો શ્યામ શા માટે મારે ઉગરવ ભક્ત પ્રહલાદ અર્જુન એ માટે મારે ઉગરવો ભક્ત પ્રહલાદ અર્જુન એ માટે વાલા પાંચમો વામન અવતાર ધરો શ્યામ શા માટે વાલા પાંચમો વામન અવતાર ધરો શ્યામ શા માટે મારે બલીને બેસાડવો પાતાળ અર્જુન એ માટે મારે બલીને બેસાડવો પાતાળ અર્જુન એ માટે વાલા બલીને પાતાળ બેસાડ્યો શ્યામ શા માટે વાલા બલીને પાતાળ બેસાડ્યો શ્યામ શા માટે લઈ ગયો તો ઇન્દ્રનું રાજ અર્જુન એ માટે લઈ ગયો તો ઇન્દ્રનું રાજ અર્જુન એ માટે વાલા સઠો પરશુરામ અવતાર
ધર્યો શ્યામ શા માટે વાલો છઠ્ઠો પરશુરામ અવતાર ધર્યો શ્યામ શા માટે મારે મારવો તો શ્રેષ્ઠ અર્જુન અર્જુન એ માટે મારે મારવો તો શ્રેષ્ઠ અર્જુન અર્જુન એ માટે શ્રેષ્ઠ અર્જુન તમે માર્યો શ્યામ શા માટે શ્રેષ્ઠ અર્જુન ને માર્યો શ્યામ શા માટે લઈ ગયો તો નવ દુર્ગા ગાય અર્જુન એ માટે લઈ ગયો તો નવ દુર્ગા ગાય અર્જુન એ માટે વાલા સાતમો રઘુરાય અવતાર ધર્યો શ્યામ શા માટે વાલા સાતમો રઘુરાય અવતાર ધર્યો શ્યામ શા માટે મારે મારવો તો રાવણ રાય અર્જુન એ માટે મારે મારવો તો રાવણ રાય અર્જુન એ માટે રાજા રાવણ તમે માર્યો શ્યામ શા માટે વાલા રાજા રાવણ તમે માર્યો શ્યામ શા માટે મારે સોડાવવા સીતા માત અર્જુન એ માટે મારે સોડાવવા સીતા માત અર્જુન એ માટે આઠમો શ્રી કૃષ્ણ અવતાર ધર્યો શ્યામ શા માટે વાલા આઠમો શ્રી કૃષ્ણ અવતાર ધર્યો શ્યામ શા માટે મારે મારવો તો મામા કંસ અર્જુન એ માટે મારે મારવો તો મામા કંસ અર્જુન એ માટે મામા તે કંસ તમે માર્યા શ્યામ શા માટે તમે મામા તે કંસ ને માર્યા શ્યામ શા માટે મારે સોડાવા માતયને तात અર્જુન એ માટે મારે સોડાવા માતને तात અર્જુન એ માટે વાલા નવમો તે બુદ્ધ અવતાર ધર્યો શ્યામ શા માટે વાલા નવમો તે બુદ્ધ અવતાર ધર્યો તમે શા માટે મારે બેસવું તું મંદિર મોલ અર્જુન એ માટે મારે બેસવું તું મંદિર મોલ અર્જુન એ માટે વાલા મંદિર મોલ તમે બેસિયા શ્યામ શા માટે વાલા મંદિર મોલ તમે બેસિયા શ્યામ શા માટે કાંઈ કળયુગ આવ્યો છે હળાહળ અર્જુન એ માટે કાંઈ કળયુગ આવ્યો છે હળાહળ અર્જુન એ માટે વાલા દસમો નકળંગ અવતાર ધર્યો શ્યામ શા માટે વાલા દસમો નકળંગ અવતાર ધર્યો શ્યામ શા માટે મારે જુનાગઢ વસાવો તો વાસ અર્જુન એ માટે મારે જુનાગઢ વસાવો તો વાસ અર્જુન એ માટે વાલા જુનાગઢ વાસ વસાવ્યો શ્યામ શા માટે વાલા જુનાગઢ વાસ વસાવ્યો શ્યામ શા માટે ત્યાં વર્તાવ્યો જય જયકાર અર્જુન એ માટે ત્યાં વરસાયો જય જયકાર અર્જુન એ માટે કૃષ્ણ કનૈયા લાલ કી જય રામે